क्वेश्चन नंबर 6 नीचेना प्रश्नों जवाब लखो। पहलू है ₹10,000 10% लेखे 2 वर्षनु सादू ब्याज शोधो। तो आपणे सादू ब्याज शोधवानुं छे। तो अहींया जोईए आ आपणुं पी छे एटले मुद्दल छे केटला छे 10,000। आर एटले केटला टका आपेलुं छे 10% आपेलुं छे ब्याजनो दर। अने पछी आ एन एटले केटला वर्षनुं छे 2 वर्षनुं। ओके एन नी जग्याए आपणे टी पण मूकी शकाय। ओके टी मूकवुं होय तो टी, एन मूकवुं होय तो एन। ओके सादू ब्याज शोधवानुं छे। ओके एटले के आई बराबर एनुं सूत्र शुं छे पी आर एन छेदमां 100। पी केटलुं छे 10,000 छे। 10,000 गुणाकारमां आर, आर केटलुं छे 10 અને એન કેટલું છે 2 ભાગાકારમાં 100। આ 0 થી 0 ઉડી ગયા, આ 0 થી 1 0 ઉડી ગયા। કેટલા વધ્યા અહીંયા? આ છે 1,000 રૂપિયા ગુણાકારમાં 2 કેટલા થાય છે 2,000 રૂપિયા થાય છે। ઓકે તો આપણું આવ્યું સાદું વ્યાજ આ 2,000 રૂપિયા। ઓકે આ આપણું સાદું વ્યાજ આવ્યું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા ચેપ્ટરનું બુકનું પણ સોલ્યુશન છે, હિન્દીની સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન છે। તો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। અને વિડીયોને લાઇક કરીને પછી તમે હાઇપ કરવાનું રહેશે। તો હાઇપ કરશો તો એટલે કે અમને પોઈન્ટ મળશે, જેથી યુટ્યુબ મારો વિડીયોને આગળ વધારે છે। એટલા માટે અમને મોટિવેશન મળે છે। એટલા માટે તમે લાઇક કરીને હાઇપ પણ કરી શકો છો। હવે આગળ જોઈએ। હવે જોઈએ આ છે ₹16,000 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો। તો આપણે સાદું વ્યાજ શોધવાનું છે 3 વર્ષનું। ઓકે તો આપણી પાસે અહીંયા શું છે પી બરાબર કેટલું છે 16,000 રૂપિયા છે। ઓકે આર બરાબર કેટલા છે 8% છે અને એન બરાબર કેટલા છે એન બરાબર લે આને ટી પણ મૂકી શકાય એની જગ્યાએ 3 વર્ષ છે। કેટલા વર્ષ છે 3 વર્ષ। ઓકે હવે સૂત્ર મૂકીએ એટલે સાદું વ્યાજ એટલે કે આઈ ઇન્ટરેસ્ટ। ઓકે પી આર એન આ સૂત્ર છે ભાગાકારમાં 100। પી કેટલું છે 16,000 અને આર કેટલું છે 8%, એન કેટલું છે 3 ભાગાકારમાં 100। ઓકે 2 0 થી 2 0 ઉડાવી નાખ્યા છે। હવે 160 થયા અને 8 તરી 24 થયા। ઓકે હવે 0 ના 0 મૂકો અને 16 ચોક 64 થાય છે, બધી 6 16 દુ 32 32 અને 6 38 થાય છે। ઓકે આ આપણું રૂપિયા આવ્યા છે 3,840 સાદું વ્યાજ। ઓકે કેટલા આવ્યા છે 3,840 આવ્યું છે। હવે જોઈએ આગળ ત્રીજો 16,000 રૂપિયાના 5% લેખે 2 વર્ષનું ચક્રવર્તી વ્યાજ શોધો। ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે। તો કેવી રીતે શોધી શકાય? સૌથી પહેલાં તો આપણે લખીએ પી બરાબર આ છે આપણું મુદ્દલ 16,000 છે। આર બરાબર કેટલા છે 5% આપેલું છે અને એન બરાબર કેટલું વર્ષ છે 2 વર્ષ છે 2 વર્ષ। ઓકે તો આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો એ જેનું સૂત્ર છે એ બરાબર અને વ્યાજ સહિતની રકમ જે હોય તો ટોટલ એમાઉન્ટ એ હોય છે એ। તો પી એટલે મુદ્દલ 1 પ્લસ આર છેદમાં 100 અને એની ઘાત જે છે એન થાય છે। આવી રીતે સૂત્ર હોય છે। ઓકે પી બરાબર કેટલા છે 16,000 છે અને 1ની જગ્યાએ 1, આરની જગ્યાએ 5 છેદમાં 100 અને એન બરાબર કેટલા છે 2। ઓકે તો એ 16,000 100 એકા 100 અને પ્લસ 5 ઉમેરવાનું છે 105 થાય છે ભાગાકારમાં 100 એની કેટલી ઘાત 2 એટલે 16,000 ગુણાકારમાં 105 ભાગાકારમાં 100
105 ભાગાકારમાં 100. ઓકે, 2 વખત, કેમ કે 2 ઘાત છે એટલા માટે 2 વખત. 2 0થી 2 0 ઉડી ગયા છે. ઓકે, આ 1 0થી 1 0 ઉડાવી નાખો. હવે શું કરવાનું છે, એ જે છે આ ઉડાવવાનું છે તો ઉડાવી શકો છો તમે, બરાબર. પછી ગુણાકાર કરવાનું છે તો કરી શકાય. જો આવી રીતે કરવાનું છે, 16 ગુણ્યા આ બંનેનું ગુણાકાર કરશો તો એટલે 5 પંજા 25 અને 11 ગુણ્યા 10 થાય છે એટલે 110. આ બંનેનું ગુણાકાર આ થયું. ઓકે, અને છેદમાં કેટલા છે 10. હવે આપણે અહીંયા ગણવાનું છે, બધાનું ગુણાકાર કરીને 10થી ભાગાકાર કરશો તો આપણી પાસે એ બરાબર જે છે 17,640 આવે છે. ઓકે, રૂપિયા. હવે આપણે શોધવાનું છે વ્યાજ. તો વ્યાજ એટલે આઈ શોધવાનું છે. તો એમાંથી આપણે મુદ્દલ વાત કરીએ એટલે પી વાત કરીએ તો આપણને મળે છે. તો આ કેટલા છે 17,640 અને પી બરાબર કેટલા છે 16,000. તો બાદ કરીએ એમાંથી તો મળે છે કેટલા 1,640 મળે છે. એ આપણું આવ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે, તો આપણે લખીએ તો વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા છે રૂપિયા 1,640 છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર આપણે જોવાનું છે આ ચોથામાં શું બોલે છે, 4,000ના 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનું છે. બંને વ્યાજ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે પી બરાબર કેટલા છે 4,000. ઓકે, આર બરાબર કેટલા છે 10% અને એન બરાબર કેટલા છે 2 વર્ષ. ઓકે, સૌથી પહેલાં આપણે શોધવાનું છે સાદું વ્યાજ. ઓકે, એનું સૂત્ર શું છે, આઈ બરાબર PRN છેદમાં 100. પી કેટલું છે 4,000, આર કેટલું છે 10 અને એન કેટલું છે 2 ભાગાકારમાં 100. ઓકે, આ 1 0થી 1 0, આ 1 0થી 1 0 ઉડાવી નાખો. કેટલા છે 400 ગુણ્યા 2 કેટલા થાય છે 800 થાય છે. આ આપણું સાદું વ્યાજ આવ્યું છે. તો લખીએ સાદું વ્યાજ બરાબર 800. ઓકે, અને પછી આપણે શોધવાનું છે અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ તેનું સૂત્ર શું છે, એ બરાબર P1 + R છેદમાં 100/n. ઓકે, પી બરાબર કેટલા છે 4,000 અને કૌંસમાં 1 + R કેટલું છે 10 ભાગાકારમાં 100/2. 4,000 100 એકા 100, 100 + 10 કેટલા થાય છે 110, 110 ભાગ્યા 100/2 બરાબર 4,000 કેટલા છે 110/100, 110/100 બરાબર. એટલે 0થી 0, 0થી 0 ઉડાવી નાખ્યા છે, બંને 0 ઉડી ગયા છે અને આ 2 0થી આ 2 0 બરાબર 40 થયા. 11 ગુણ્યા 11 કરીએ 121 થાય છે. આ 0ના 0, 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4 કેટલા થયા 4,840. એ બરાબર થાય છે, વ્યાજ નથી આ, એ છે ટોટલ એમાઉન્ટ છે. ઓકે, એના પછી આપણે શોધવાનું છે આઈ. કેવી રીતે, એમાંથી પી વાત કરો. એ આપણી પાસે 4,840 છે અને પી કેટલું છે 4,000. ઓકે, હવે કેટલા થાય છે 840. આ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું છે. હવે અંતર શોધવાનું છે, તફાવત એટલે કે તફાવત. ઓકે, શેમાંથી, તો ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે છે, ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ વાત કરો. સૂત્ર તમે ના લખો આ તો ચાલશે, ડાયરેક્ટ આવી રીતે 840માંથી 800 બાદ કરીએ તો આપણને મળે છે 40 રૂપિયા. ઓકે,
બરાબર, તો આ આપણું શું છે, આન્સર છે। હવે આગળ જોઈએ, તો તમને આ પેન ખરીદવું હોય, રેનોલ્ડ્સ એરોય સ્લિમ પેન જે છે ખરીદવાનું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર, ચેનલની નીચે, ત્યાંથી તમે આ ખરીદી શકો છો। વધારે પેન ખરીદશો તો 3 રૂપિયાનું પડશે અને ઓછા પેન ખરીદશો તો 5 રૂપિયાનું પડશે। એનાથી રાઇટિંગ વધારે સારી આવે છે, સ્મૂથ ચાલે છે। એનું 0.6 પોઈન્ટનું આ એનું પોઈન્ટ છે, એટલે માટે સારી રાઇટિંગ આવે છે। તો ખરીદવાનું તો તમે ખરીદી શકો છો, બીજું પેન ખરીદવાનું તે પણ ખરીદી શકો છો। તો અહીંયા બોલે છે પાંચમું છે 8,000 રૂપિયા, બરાબર, ₹8,000 એક શરાબી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો આપણે અહીંયા પી બરાબર કેટલું આપેલું છે, 8,000 રૂપિયા આપેલું છે, આર બરાબર 5% આપેલું છે અને એન બરાબર 2 વર્ષ આપેલું છે। ઓકે, તો એને કેવી રીતે શોધી શકાય? તો એ બરાબર સૂત્ર છે, એ બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજમાં બોલે છે એટલા માટે એ બરાબર P1 + R ભાગાકારમાં 100 એની ઘાત n। ઓકે, પી બરાબર કેટલું છે, 8,000 છે અને પછી 1 + R બરાબર કેટલું છે, 5% છે, 5 ભાગાકારમાં 100 એની ઘાત કેટલી છે, 2। હવે 8,000 ગુણાકારમાં 100 એકા 100 અને 5 ઉમેરો 105 થાય છે, 105 ભાગાકારમાં 100ની 2 ઘાત। ઓકે, 8,000 ગુણાકારમાં કેટલી વખત છે, 2 વખત, એટલે એને 2 વખત લખવું પડશે, 105/100, 105/100। ઓકે, આ 2 0થી 2 0 ઉડી ગયા અને 1 0થી 1 0 ઉડી ગયા। હવે 8 ગુણાકારમાં ગુણાકાર કરશો ને 105 × 105 તો કેટલા થાય છે, તો 5 × 5 = 25 અને 10 × 11 કરીએ તો 110 થાય છે। આ થયું ભાગાકારમાં 10। ઓકે, હવે આ બધાનું ગુણાકાર અને ભાગાકાર કરશો તો આપણને મળે છે 8,820, એ બરાબર થાય છે। અહીંયા શું બોલે છે, વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો આ એ જે છે વ્યાજ સહિતની રકમ છે, તો આપણે લખીએ માટે વર્ષને અંતે વ્યાજ સહિત ₹8,880 और 8,820 રૂપિયા મળે। ઓકે, થઈ ગયું। હવે છઠ્ઠું જોઈએ, સોલ્યુશન જોઈએ એનું। તો અહીંયા છઠ્ઠામાં બોલે છે એક સ્કૂટર 60,000 રૂપિયા ખરીદવામાં આવ્યું, તેની કિંમત વાર્ષિક 8% જેટલો ઘટાડો થયો હોય તો 1 વર્ષના અંતે કેટલી રકમ કિંમત કેટલી થાય? બરાબર, તો અહીંયા આવી રીતે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના રીતે કરવાનું છે આ। એટલે પી બરાબર આપણે લેવાનું છે કેટલા, 60,000 લઈ લેવાનું છે, કેટલા, 60,000 અને આર બરાબર કેટલા છે, 8% આપેલું છે, એન બરાબર અહીંયા બોલ્યું છે 1 વર્ષના અંતે એટલે 1 વર્ષ। ઓકે, હવે એ બરાબર જે છે P1 - R, ઓકે, 100 એની ઘાત 1, કેમ કે એન બરાબર એની એન ઘાત છે તો એન। અહીંયા માઇનસ કેમ લીધું છે, કેમ કે અહીંયા બોલે છે ઘટાડો। જો આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો વધારો થાય છે એટલા માટે પ્લસ, અને જો ઘટાડો થયો હોય તો માઇનસ, અને બીજી કોઈ કિંમતમાં વધારો થાય તો પ્લસ કરવાનું રહેશે। ઓકે, અહીંયા ઘટાડો કીધું છે એટલા માટે માઇનસ। હવે પી બરાબર એટલે કે 60,000 થાય છે, 60,000 1, આર બરાબર કેટલું છે, 8% છે, છેદમાં 100, એન કેટલું છે, 1 વર્ષ। હવે 60,000, ઓકે, 100 એકા 100, 100માંથી 8 બાદ કરીએ તો કેટલા થાય છે આપણી પાસે, 92, છેદમાં 100, એની 1 ઘાત છે એટલે 1 વખત આપણે લખી કાઢ્યું। ઓકે, 2 0થી 2 0 ઉડાવી નાખ્યા, કેટલા થઈ ગયા, 600, 600 × 92। હવે 2 0 અહીંયા મૂકી દો, 6 દુ 12, બધી 1, 6 × 54 અને 1 55, એટલે કેટલા થયા છે, એ બરાબર આપણે થયું 55,200। ઓકે, તો આ શું છે,
એક વર્ષના અંતે કિંમત કેટલી થાય છે? 55,200 થાય છે. તો આપણે લખીએ, આમ એક વર્ષના અંતે તેની કિંમત 55,200 રૂપિયા થાય. ઓકે, હવે આપણે પ્રવૃત્તિઓ જોઈએ. તો અહીંયા બોલે છે રૂપિયા 20,000 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. તો અહીંયા સૌથી પહેલાં આપણે પી બરાબર કેટલું છે? 20,000 છે. આર બરાબર કેટલું છે? 10% છે. અને એન બરાબર કેટલું છે? 2 વર્ષ છે. ઓકે, આ થઈ ગયું. પછી આપણે સાદું વ્યાજ શોધવાનું છે, સાદું વ્યાજ. ઓકે, આઈ બરાબર પી આર એન ભાગાકારમાં 100. એટલે પી કેટલું છે? 20,000. 20,000 ગુણાકારમાં 10 ગુણાકારમાં 2/100 બરાબર. ઓકે, 0 થી 0 ઉડી ગયા, આ 0 થી આ 0. તો અહીંયા 2,000 2,000 ગુણ્યા 2 કરીએ તો 4,000 આવે છે. એટલે આ આપણું સાદું વ્યાજ આવી ગયું. હવે આપણે શોધવાનું છે ચક્ર, બરાબર, ચક્રવૃદ્ધિ વ્યાજ. એનું જે સૂત્ર છે એ બરાબર P1 + R/100 ઓકે, પી બરાબર કેટલા છે? એટલે કે 20,000. 20,000 1 + આર બરાબર કેટલું છે? એટલે કે 10%/100 ની એન બરાબર કેટલું છે? 2 વર્ષ. તો 20,000 ઓકે ગુણાકાર 100 એકા 100 અને 10 કેટલા થાય છે? 110. 110 ભાગાકારમાં 100 કેટલી વખત છે? 2 વખત. એટલા માટે આપણે 110 ને 110 ભાગ્યા 100 ને 2 વખત લખી કાઢ્યું. ઓકે, હવે આ છે આપણું 1 0 થી 1 0, આ 1 0 થી 1 0 ઉડાવી નાખ્યા. હવે 2 0 થી 2 0 ઉડાવી નાખ્યા. કેટલા છે અહીંયા? 200. 200 ગુણાકારમાં 11 ગુણ્યા 11 કરીએ તો 121 આવે છે. આ બંનેનું ગુણાકાર કરીએ તો 2 0 ના 2 0, 2 દુ 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2, 24,200 એ જે છે એ બરાબર આવ્યું છે. ઓકે, કેટલા આવ્યા છે? 24,200 આવ્યું છે. હવે આઈ શોધવાનું છે એટલે એમાંથી પી બાદ કરો. એટલે એ બરાબર કેટલું છે? એ બરાબર 24,200 છે અને પી બરાબર કેટલા છે? 20,000. 20,000. તો આ ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા આવે છે? તો 4,200 આવ્યા છે. ઓકે, આનું સાદું વ્યાજ છે 4,000 અને આનું બી કેટલા વ્યાજ છે? 4,200. હવે તફાવત કેટલા થાય છે? એ ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરવાનું છે. કેમ કે વધારે કિંમત શેની છે? ચક્રવૃદ્ધિ વ્યાજની. તો એ 4,200માંથી 4,000 બાદ કરવાનું છે. આ 4,000 છે, આ 4,200 છે. કેટલા થયા? 200નો તફાવત આવે છે. ઓકે, આપણું તફાવત આવ્યા 200 રૂપિયાનો. હવે આપણે જોવાનું છે બીજું. તો બીજું છે એક ટીવી 21,000 ખરીદવામાં આવ્યું. 1 વર્ષ પછી આ ટીવીની કિંમતમાં 5% ઘટાડો થયો. આ ટીવીની 1 વર્ષ પછીની કિંમત કેટલી થાય? તો આપણે અહીંયા જોઈએ કે પી બરાબર આપણી પાસે 21,000 છે. આર બરાબર કેટલા છે? 5 અને એન બરાબર કેટલું છે? 1. ઓકે, હવે શું કરવાનું છે? એ બરાબર P1 પ્લસ માઇનસ કરવું પડશે. કેમ કે અહીંયા બોલે છે ઘટાડો કીધું હોય તો માઇનસ, વધારો કીધું હોય તો પ્લસ. એટલે આર ભાગાકારમાં 100/n. ઓકે, પી બરાબર કેટલા છે? 21,000 છે અને 1 આર બરાબર કેટલું છે? 5 અને અહીંયા ભાગાકારમાં 100. એન કેટલું છે? 1 ભાગાકારમાં 21,000. 100 એકા 100, 100માંથી 5 બાદ કરીએ તો આપણી પાસે આવે છે 95/100. ઓકે, હવે શું કરવાનું છે? 2 0 થી 2 0 ઉડાવી નાખો. 210 ગુણાકારમાં 95 થાય.
બધાનું ગુણાકાર કરશો એટલે આપણે પાસે આવશે 19,950 આવશે, બરાબર, 19,950. તો આમ એક વર્ષ અંતે ટીવીની કિંમત ₹19,950 હોય. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.